કયા સેક્ટર્સ તમને હવે ફેસ્ટિવ સિઝન તરફ પણ જઈ રહ્યા છે, બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને કયા એવા સેક્ટર્સ તમારા તરફથી રહેશે જે ચર્ચા નથી કરી, એના પર એક ફોકસ હોવું જોઈએ? Couple of sectors clearly looks very, very exciting to us, Chandni. One is definitely the BFSI space, and within this BFSI space, some of the companies which relate to the investment sides, company naam nahi aapko, but they are basically helping investors to convert from savers to the investors. Number one. Number two, tourism looks extremely good, Chandni. જે રીતે લાસ્ટ વીકેન્ડમાં હું જે ટ્રાવેલ કરતો હતો, and there was a huge queue just to enter. બોમ્બેની વાત કરું છું, to enter the airport. Forget about the boarding pass જ્યાં તમને મળે ત્યાં. So I think tourism looks extremely good. અને આ ફેસ્ટિવ સિઝન આપણે ઘણા લોકો જોશું જે ટ્રાવેલ કરતા છે. Pharma continues to look a very exciting story. So that sector also looks extremely good. So if the choice is, number one is tourism, number two BFSI, number three pharma. ઓકે, ટુરિઝમ, BFSI, ફાર્મા આ સેક્ટર્સ આવનારા સમય માટે ખાસ એક એટ્રેક્ટિવ આપણને લાગી રહ્યા છે. એ સાથે સુનિલજી, સમય થયો છે કે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. Thanks, Chandni, મને આ શો પર બોલાવવા બદલ. Views are personal. Please consult your financial advisor before buying or selling any stock. જે સુનિલજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને માર્કેટ પર ચર્ચા કરી. ત્યારબાદના કાઉન્ટર્સ તરફ આગળ વધીએ. અમિત, બાયોકોન માટેનો એક વ્યૂ લઈએ, કારણ કે ગઈકાલે 52 વીક્સ હાઈ બનાવ્યા 395 આ લેવલ્સ, અને ત્યારબાદ ક્લોઝિંગ તમે જુઓ, ડેઝ લો પર ક્લોઝિંગ આપ્યું, જબરદસ્ત પ્રોફિટ બુકિંગ ત્યારબાદ જોવા મળ્યું છે. કઈ રીતે સલાહ આપશો? અને F&Oમાં પણ સૌથી વધારે ઘટાડો બાયોકોનમાં હતો, લોંગ અનવાઇન્ડિંગ થયું હતું, એના પર એક વ્યૂ. ક્લોઝિંગ પર આપણે જોયું તો ગઈકાલના હાફ એન આવર સેશનમાં આપણે જોયું તો બહુ બધા ફાર્મા સ્ટોક્સમાં આપણે જોયું તો થોડી ઘણી સપ્લાય બનતા આપણને જોવા મળી છે. સ્પેશિયલી આપણે જોયું તો બાયોકોનમાં અપસાઇડ એનાલિટી સારી હોય નથી, સેલિંગ આપણને જોવા મળે છે. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ કરન્ટલી 372 નો એક સપોર્ટ બનતા આપણને જોવા મળે છે. 372 નો લેવલ અગર બ્રેક કરી જાય તો ફ્રેશ શોર્ટની પોઝિશન ઇનિશિએટ કરવાની સલાહ રહેશે. એના નીચે કાઉન્ટર ડાયરેક્ટલી 360 સુધીના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. ઓવરઓલ પેટર્ન જે હિસાબથી બનેલી છે પેટર્ન તો એનાથી વીકલી અને મંથલીની પોઝિટિવ બનેલી છે. જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી થોડુંક કેવું કન્સલ્ટેશન યા સપ્લાય ઝોન આપણા કાઉન્ટરમાં જોવા મળે છે. તો બાય ડિપ્સની સ્ટ્રેટેજીની ઓપોર્ચ્યુનિટી બને છે, બટ એ ઓપોર્ચ્યુનિટી ત્યારે જ બને છે જેમાં કાઉન્ટર 360-62 ના આસપાસ આવે છે. ત્યારબાદ કરંટ વિના હિસાબથી મને લાગે છે વેટ એન્ડ વોચ કરવું છે. અગર 372 બ્રેક નથી થતું, એના પહેલા અગર કાઉન્ટર 384 ના ઉપર નીકળી જાય છે તો ત્યાંથી આપણને પાછું ફ્રેશ લોંગની પોઝિશન ઇનિશિએટ થતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી કાઉન્ટર અત્યારે રેન્જના વચ્ચે ચાલે છે, 372 થી 384 ના વચ્ચે. આ બે રેન્જનું બ્રેકઆઉટ બ્રેકડાઉન આવે છે, ત્યારબાદ લોંગ યા શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. વ્યૂ બંધો જોઈ રહ્યા છે હાલ બાયોકોનના કાઉન્ટર પર. એ સાથે જ હવે ઓપનિંગ તરફ આગળ વધી રહ્યા છે. જોઈએ પ્રી ઓપનિંગ બિટ્સ પણ સેટલ થઈ ગયા છે. 25,400 આ લેવલ્સ અત્યારે તો બતાવી રહ્યું છે નિફ્ટી. અને ગિફ્ટ નિફ્ટીના આમ તો થોડી ઘણી મજબૂતીના સંકેત હતા, તો ફ્લેટ ટુ નેગેટિવ બિટ્સ આપણને સેટલ થતા દેખાડી રહ્યા છે. ત્યારબાદ જોઈએ નિફ્ટી બેંક 52,180ની આસપાસ જોઈ રહ્યા છે, ત્યાં પણ બહુ જ મર્યાદિત રેન્જ જોઈ રહ્યા છે. સેન્સેક્સ 83,035ના લેવલ્સ પર આપણને પ્રી ઓપનમાં બિટ સેટલ થતા દેખાડી રહ્યા છે. મિડકેપ થોડું ઘણું મજબૂત છે, 40 અંક મજબૂત છે, પરંતુ ફ્લેટ 60,223ના લેવલ્સ પર આપણને નિફ્ટી મિડકેપના બિટ સેટલ થતા દેખાડી રહ્યા છે. અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ જે રીતે 19,484ના લેવલ્સ છે, બધા જ બહુ જ રેન્જ પાઉન્ડ એક પ્રી ઓપનિંગના બિટ્સ આપણે સેટલ થતા જોઈ રહ્યા છે માર્કેટ માટે. સ્ટોક સ્પેસિફિક એક્શન પરંતુ પોઝિટિવ છે. ONGC અત્યારે ગેઇનિંગ કાઉન્ટરમાં છે. શ્રીરામ ફિનાન્સ, NTPC, પાવરગ્રીડ આ સ્ટોક્સ અત્યારે મજબૂતી બતાવી રહ્યા છે. હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા અહીંયા પણ ખરીદદારી છે. ટાટા મોટર્સ ખરીદારી ગઈકાલે નિફ્ટીનો લૂઝર કાઉન્ટર હતો, આજે એક રિકવરી બતાવી રહ્યું છે. બજાજ ઓટો, LTI, માઇન્ટ્રી ઘટી રહ્યા છે. ઇન્ફોસિસ, વિપ્રોમાં વેચવાલી છે, તો ICICI બેંક પણ થોડી ઘણી વેચવાલી બતાવી રહ્યું છે. પરંતુ જોઈએ આ બધા જ સ્ટોક્સ કઈ રીતે આજે આપણને ઓપનિંગ બતાવશે. તો જે રીતે એક ક્લિયર સંકેતો હતા, કારણ કે ગ્લોબલ સેટઅપ પણ ફ્લેટ હતું, કોઈ વધારે ત્યાંથી પણ સંકેતો નથી. ગિફ્ટ નિફ્ટીના પણ એ જ સંકેતો હતા કે એક ફ્લેટ ટુ પોઝિટિવ શરૂઆત બતાવે. તો એક રેન્જમાં અત્યારે પ્રી ઓપનિંગમાં બિટ્સ આપણને સેટલ થતા દેખાડી રહ્યા છે. બધા જ ઇન્ડેક્સ સ્પેસિફિક જુઓ તો સ્ટોક્સમાં પણ એટલી વધારે મૂવમેન્ટ અત્યારે તો નથી. અને એની સાથે સાથે નિફ્ટી બેંક માટે એક ફોકસ રહેશે, કારણ કે આજે સાપ્તાહિક એક્સપાયરીનું પણ સેશન છે. તો જોઈએ આજે શરૂઆત કઈ રીતે જોવા મળશે. 25,400ની આસપાસ ઓલમોસ્ટ પ્રી ઓપનિંગના લેવલ પર શરૂઆત થઈ છે અત્યારે નિફ્ટી માટે. નિફ્ટી બેંક 52,200 તરફ થોડી ઘણી એક મજબૂતી. નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપ જોઈએ તો 60,195 પર શરૂઆત આપણને નિફ્ટી મિડકેપ બતાવી રહ્યું છે, થોડી ઘણી ખરીદદારી સાથે. સ્મોલ કેપ પણ 19,470 ઉપર જોઈ રહ્યા છે, એક ફ્લેટ ઓપનિંગ.
સેન્સેક્સ જોઈએ 82,960 ઉપર 100 અંકના દબાણ સાથે અહીંયા પણ આપણને શરૂઆત થતી દેખાડી રહી છે. એની સાથે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જુઓ તો પોઝિટિવ છે. 1126 શેર્સ અત્યારે વધી રહ્યા છે તો 508 કાઉન્ટર્સમાં અત્યારે આપણને વેચવાલી દેખાડી રહી છે. સેક્ટર્સની ચાલ પર હવે નજર કરીએ કયા સેક્ટર્સ અત્યારે કઈ રીતે આપણને કારોબાર, કારણ કે ઇન્ડેક્સ તો બહુ જ મર્યાદિત રેન્જ બતાવી રહ્યા છે. અત્યારે મેટલમાં વેચવાલી છે 5% આસપાસની, FMCG ખરીદદારી 5%, રિયલ્ટીમાં ખરીદદારી છે, નિફ્ટી ફાર્મા ત્યાં પણ આપણને એક વેચવાલી થતી દેખાડી રહી છે. એની સાથે આઈટી પર નજર કરો 0.25% દબાણ, જબરદસ્ત પ્રોફિટ બુકિંગ આઈટી બતાવી રહ્યું છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટમાં ખરીદદારી છે, BSE કેપિટલ ગુડ ઇન્ડેક્સ મજબૂત છે, નિફ્ટી ઓટોમાં પણ થોડી ઘણી મજબૂતી છે. તો સૌથી વધારે મજબૂત છે FMCG, સૌથી વધારે દબાણ છે આઈટીમાં. સ્ટોક્સની ચાલ પર નજર કરી લઈએ કે અત્યારે ક્યાં ખરીદદારી કે વેચવાલી થઈ રહી છે. તો હીરો મોટોકોર્પ આજે પણ અત્યારે ગેઇનિંગ કાઉન્ટર છે, 1% ખરીદદારી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફિનાન્સમાં પણ 1.5%ની મજબૂતી છે. બજાજ ફિનસર્વ, HDFC બેંક, M&M, રિલાયન્સ, ONGC આ બધા જ શેર્સ મજબૂત છે. સામે જે સ્ટોક્સમાં ઘટાડો છે ટાટા સ્ટીલ, ડિવિસ લેબ, ગ્રાસિમ, ICICI બેંક અને મારુતિમાં વેચવાલી થતી દેખાડી રહી છે. કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંકમાં વેચવાલી છે. તો આઈટી સ્ટોક્સ તમે જુઓ અત્યારે ક્લિયરલી HCL ટેક, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અહીંયા પણ આપણને ઘટાડો દેખાડી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ઓટોમાં પણ વેચવાલી છે. તો સામે SBI લાઈફ, નેસ્લે ઇન્ડિયા, NTPC, ટાઇટન જેવા સ્ટોક્સ, બ્રિટાનિયા અહીંયા એક ખરીદદારી થતી જોઈ રહ્યા છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ખરીદદારી છે. ITC તો અત્યારે ક્લિયરલી FMCG સ્ટોક્સ એક મજબૂતી તરફ આપણે જોઈ રહ્યા છીએ. અદાની પોર્ટ, અપોલો હોસ્પિટલમાં પણ મજબૂતી છે. ભારતી એરટેલ, TCS, LTI માઇન્ડટ્રી સૌથી વધારે ઘટાડો LTI માઇન્ડટ્રીમાં નિફ્ટીમાં 2%થી પણ વધારે, વિપ્રો પણ 1.5%નું દબાણ છે. અમિત એક વ્યૂ લઈએ શરૂઆત માટે 25,400ના લેવલ્સની નીચે નિફ્ટી અત્યારે જોઈ રહ્યા છે. જે પ્રી ઓપનિંગના બિટ્સ હતા ત્યાંથી પણ થોડું નીચે ઓપનિંગ બિટ સેટલ થઈ રહ્યા છે, પરંતુ જે શરૂઆત બતાવી છે 52,190ની આસપાસ નિફ્ટી બેંક અત્યારે આપણને કારોબાર આપણને ત્યાં પણ દેખાડી રહ્યું છે. આઈટીમાં જબરદસ્ત પ્રેશર અત્યારે આપણને જોઈ રહ્યા છે. કઈ રીતે ઓપનિંગ તમે જોઈ રહ્યા છો? જે હિસાબથી આપણે જોઈએ તો જે મેં સ્ટાર્ટિંગમાં જ જણાવ્યું કે નિફ્ટી ફ્રન્ટ પર આપણને થોડુંક એવી જે હિસાબથી ગઈકાલના સેશનમાં આપણે જોયું તો એના જે રેન્જ બાઉન્ડનું ક્લિયર ઇન્ડિકેશન બનતા પણ જોવા મળે. અને જે કન્સલ્ટેશન ફેઝ છે ઇન્ડેક્સનો એના જે બ્રેક થતા પણ જોવા નથી મળ્યો. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટરડે સપોર્ટ જે નિફ્ટીનો બનતા પણ જોવા મળે છે એ જે 25,340નો 25,340, 25,470 આ રેન્જનું મને લાગે છે ઇન્ટેક્ટ રહ્યું છે આજના દિવસમાં. જે હિસાબથી આપણે એક્સપેક્ટેડ છે ફેડની પોલિસી માટે એના માટે મને લાગે છે એનાથી જે પ્રેશર આવો જતો તો આઈટીમાં ઓલરેડી આવવાનું ચાલુ થઈ ગયું છે. કાંઈ બી નેગેટિવ પર્સપેક્ટિવ આવે છે તો પહેલો સેક્ટર જે એનાથી કેચ થતા આપણને નેગેટિવ ફ્રન્ટ પર જોવા મળશે અગર માર્કેટમાં એ આઈટી સેક્ટર જ છે. કેમ કે કમ્પ્લીટલી આપણે જોશું તો ન્યૂઝ ડ્રીવન અત્યારે આપણે જોઈ રહ્યા છે ઇવેન્ટ છે. જે હિસાબથી એના લીધે આપણે જોઈએ તો મેજર અફેક્ટ આપણને આઈટીમાં થતા પણ જોવા મળી શકે છે. કાંઈ બી નેગેટિવ આવે છે બટ અગર એનાથી રેટ વ્યૂ અને પર્સપેક્ટિવ રહે છે સેમ એનાથી જે એક્સપેક્ટેશન છે 0.15નો તો મને લાગે છે આઈટી સેક્ટરમાં પાછું એક રિવર્સલ બાઇંગ આપણને કાલના સેશનમાં બનતા પણ જોવા મળી શકે છે. સો કરંટના હિસાબથી મને લાગે છે જે એનાથી સપોર્ટિવ ઇન્ડેક્સ બનતા અત્યારે કરંટલી જોવા મળશે એ આપણે જોશું તો FMCG પેક એનાથી આપણને જોવા મળી શકે છે. FMCG આપણે જોઈએ તો એનાથી સ્ટેબલ બનતા જે આપણને જોવા મળે છે. FMCG સાથે જ આપણે જોઈએ તો એનાથી સ્પેશિયાલિટી કેમિકલ આ બે સેક્ટર મને લાગે છે એનાથી માર્કેટને સપોર્ટ આપતા આપણને જોવા મળી શકે છે. કરંટ વ્યૂના હિસાબથી મને લાગે છે આ બે સેક્ટરમાં ધ્યાન આપવું જોઈએ. ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોઈએ તો મને લાગે છે રેન્જ બાઉન્ડનો મોમેન્ટમ પહેલો ફર્સ્ટ હાફ તો આપણને ડેફિનેટલી જોવા મળી શકે છે. ઓકે, ફર્સ્ટ હાફ તો હજુ પણ એક રેન્જ